ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે HMPL પાઇપલાઇનમાં ચેનીઝ 290 પર સંયુક્ત ઓફસાઇટ લેવલ 3 મોક ડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। અભ્યાસનો હેતુ પાઇપલાઇન સંબંધિત કોઈપણ મોટી આપત્તિ સમય ઝડપી પ્રતિભાવ, અસરકારક સમન્વય અને આપત્તિ વ્યવસ્થાપન તૈયારીનું મૂલ્યાંકન કરવાનો હતો। મોક ડ્રિલનું સંયુક્ત આયોજન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL, મિત્તલ એનર્જી લિમિટેડ, HMPL તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક ઇમરજન્સી સેવાઓના સહયોગથી કરવામાં આવ્યું। અભ્યાસ દરમિયાન લેવલ 3 આપત્તિ પરિસ્થિતિનું જીવંત અનુકરણ કરવામાં આવ્યું, જેમાં પાઇપલાઇન આપત્તિની જાણ, ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાનનું સક્રિયકરણ, વિવિધ એજન્સીઓ વચ્ચે સંચાર, રાહત અને બચાવ કામગીરી તથા ક્ષેત્ર સ્તરે તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું। આ ડ્રિલમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, અગ્નિશામક વિભાગ, આરોગ્ય સેવાઓ અને કંપનીઓની ઇમરજન્સી પ્રતિસાદ ટીમોએ સક્રિય ભાગ લીધો છે। આ અવસરે ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ ડીસા, જિલ્લા પોલીસ અધિકારી બનાસકાંઠા મામલતદાર ડીસા, મામલતદાર, ફાયર ઓફિસર પાલનપુર તથા પોલીસ ઇન્સ્પેક્ટર બિલદી હાજર રહ્યા હતા। કંપનીઓ તરફથી શ્રી અખિલ લુહાટિયા, અજીતસિંહ, રમેશ રાજોસરા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેશસિંહ રાઠોડ।